ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું। ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ડેમોમાંથી સતત પાણી છોડવામાં આવતા पंचाड़ा અને બાલા ગામના હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોએ કરેલી મોંઘી વાવણી આ પૂરના પાણીમાં ધોવાઈ ગઈ, જેના લીધે પાક અને ખેતીની ફળદ્રુપ જમીનને મોટા પાયે નુકસાન થયું। અસરગ્રસ્ત ખેડૂતો વ્યથા ઠાલવતા કહી રહ્યા છે કે ઘેડ વિસ્તારના ખેડૂતો માટે આ આર્થિક નુકસાની હવે કાયમી સમસ્યા બની ગઈ છે। જ્યાં સુધી પ્રશાસન સ્થાનિક નદીઓને ઊંડી અને પહોળી નહીં કરે ત્યાં સુધી ખેતરોમાંથી પાણીનો યોગ્ય નિકાલ શક્ય નથી। ખેડૂતોનું તો એવું પણ કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં ખેડૂતો દેવું કરીને જમીનને સમથળ કરે છે, પરંતુ ચોમાસું આવતા જ પૂરમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનનું ધોવાણ થાય છે। ખેડૂતોએ સ્થાનિક પ્રશાસન પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય વળતર અને વિશેષ સહાય ચૂકવવાની માંગ કરી છે। દર વર્ષે રેવલ કરે, ખેતરમાં હમા કરે, ધોઈ નાખે, પાછું ચોમાસું આવે સેલ આવે એટલે પાછી ખેતી કે એટલે જ્યાં સુધી આ નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી આના પ્રશ્ન કાયમી માટે ઘેડ વિસ્તારમાં ખેડૂતને રહેવાનું। અને માંડવીનું વાવેતર કર્યું હોય તો માંડવીના વાવેતરમાં હજી વાવી લીધી હોય ને સેલ આવે એટલે એ વાવેતરનું અમારું પૂરું થઈ જાય, પછી પાછું વાવીએ એટલે આવું તો 2 વારે માંડવી વાવવી પડે, 3 વારે વાવવી પડે, આનું કોઈ નક્કી ન રહે। અને આ બધું પાણીનું છે ને એ ઘેડના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ નથી।